જામનગરના કાલાવડના ખાનકોટરા પ્રાથમિક શાળામાં ગીતાજીનું અધ્યાયનું જ્ઞાન આપવામાં આવે છે, જેમાં વિદ્યાર્થીઓ દ્વારા ભગવદ્ ગીતાના 12મા અધ્યાયનો સમૂહગાનની ઉજવણી કરવામાં આવી હતી। શાળામાં બાળકો દ્વારા પ્રાર્થનામાં રોજ એક અધ્યાયનું પારાયણ કરવામાં આવે છે। આજકાલ મોબાઈલ અને પશ્ચિમી સંસ્કૃતિ એટલે કે વ્યસન, ફેશન અને ટેન્શનમાં જીવતા લોકોને ભારતીય મૂલ્યો તરફ વળવા પ્રયાસ કરાઈ રહ્યો છે। ત્યારે જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાની ખાનકોટડા પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને મૂલ્યનિષ્ઠા શિક્ષણ મળી રહે તે માટે ગીતાજીના અધ્યાયનું જ્ઞાન આપવામાં આવે છે, જેમાં વિદ્યાર્થીઓ દ્વારા ભગવદ્ ગીતાના 12મા અધ્યાયનું સમૂહ ગાન કરી ઉજવણી કરવામાં આવી હતી, જેમાં શાળાના તમામ શિક્ષકો તેમજ બાળકો જોડાયા હતા। શાળામાં વિદ્યાર્થીઓનો સાર્વત્રિક વિકાસ થાય તે માટેના પ્રયત્નો કરવામાં આવે છે। બાળક શિક્ષણ મેળવીને શિક્ષિત થાય, સાથે જ સંસ્કૃતિ મેળવીને દીક્ષિત થાય તે પ્રકારે જ્ઞાન, કર્મ અને ભક્તિયુગના ગ્રંથ એવા ગીતાજીનું અધ્યયન અને અધ્યાપન પણ કરવામાં આવે છે। સમગ્ર કાર્યક્રમમાં શાળાના આચાર્ય તેમજ સમગ્ર શિક્ષકગણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને સુંદર મજાનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો। તેમજ શાળામાં બાળકો દ્વારા પ્રાર્થનામાં રોજ એક અધ્યાયનું પારાયણ કરવામાં આવે છે। અર્સલ ખંદેડિયા, ZSTV, જામનગર।